સમાચાર ઉનાથી પ્રાપ્ત થઈ રહ્યા છે તો ગીર સોમનાથના સરકારી વાહનમાં ખાતર લઈ જવાતો વિડીયો વાયરલ થયો છે. વિગત અનુસાર જો વાત કરીએ તો ઉના સરકારી પ્રસૂતિ ગૃહોમાંથી માતાઓ અને તેમના નવજાત ભૂલકાઓ સાથે સલામત આરોગ્યપ્રદ રીતે ઘરે પહોંચાડવા માટે સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે આ સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવતી ગુજરાત સરકારની GJ 18BD4359 પાસિંગ નંબરની ખિલખિલાટ વાનમાં ખેતી પાકોમાં ઉપયોગ કરવામાં આવતા સરકારી સબસિડીયુક્ત રાસાયણિક ખાતરની હેરાફેરીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. ઉના પંથકમાં ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડૂતોને ખાતર નહીં મળતા તેનો લાભ સંગ્રહખોરો લઈ રહ્યા છે. હાલ રવિ સિઝનમાં એક તરફ ખાતરની જરૂરિયાત વર્તાઈ રહી છે તો બીજી તરફ સરકારી ખિલખિલાટ વાનમાં સરકારી સબસિડી યુક્ત રાસાયણિક ખાતરની હેરાફેરી થતી હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે મળતી માહિતી મુજબ ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા તાલુકા અને ગ્રામ્ય સ્તરે મંડળીઓની વ્યવસ્થા હોવા છતાં સમગ્ર તાલુકામાં ઘણા સમયથી ખાતરની તંગી સર્જાઈ રહી છે, જેથી ઘણા સમયથી ધરતીપુત્રો હાલાકી પણ વેઠી રહ્યા છે. પ્રસૂતા અને નવજાત બાળક માટેના વાહનમાં ખાતરની હેરાફેરીનો વિડીયો વાયરલ થયો છે. ખાતરની હેરાફેરીનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે જવાબદાર લોકો સામે વહીવટીતંત્ર દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે સબસલામતના ગાણા ગાવામાં આવે તે જોવાનું રહ્યું. વાનમાં ખાતર ભરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વાયરલ વિડીયો ગીર ગઢડાની હોવાનું પણ શક્યતા છે. રિપોર્ટર અબ્દુલ કાંચી, ઉના.